આ ઉનાળાએ તો દીધી છે હવે, કેવી ગરમી છે. પપ્પા એસી લાવીને મૂકો ને ભાઈ હવે. આ એસી ની ક્યાં પત્તર ઠોક છો. આ 1500 બિલ આવતું એની જગ્યાએ 15,000 બિલ આવ્યું. આ બિલ કેમ 15,000 આવ્યું એ ખબર નથી પડતી મને. 15,000 રૂપિયા બિલ આવ્યું? ઉનાળો જે તો આવ્યું, પંખો નથી કરતી બપોરે બિલ ન આવે એટલે. ખાલી ફ્રીજ નો બારણો ખુલ્લો મૂકીને હોઈ જાવ છું 2 કલાક. અક્કલ મઠ્ઠીની, ફ્રીજ નું બાવણું ખોલીને હુઈ ગઈ હતી. તે બિલ જ આવે ને 15,000 તારો બાપ. અને રાતે આ કુલર કોણે બંધ કર્યું તો? મેં કુલર બંધ કર્યું હતું રાતે. કેટલું બધું બિલ આવે છે પછી ખબર છે? અને આમ ગુસ્સો કરીને હું હામું જોવો છો મારી? બાહુબલીને મેં મારી નાખ્યો હોય એમ વળી? રેઢિયા ઢોર જેવી બિલ ની ક્યાં પત્તર ઠોકશો. દીધી છે તે તો. અને આ શર્ટમાં કાણું કેમ પાડી દીધું? ઇસ્ત્રી કરતા નથી આવડતી તને? ઇસ્ત્રી કરી જ નથી તમારા કપડાને. આ તો આનો ફોન બહુ ગરમ થઈ જતો ને તે એનાથી જ ઓછું બિલ આવે ને એટલે ફોન થી જ ઇસ્ત્રી કરી નાખી, તોય કાણું પડી ગયું. એમાં હું શું કરું? પપ્પા મોબાઈલ નું કઈક કરો ને. નવે નવો લીધો છે તોય ગરમ થઈ જાય છે. બોલો હવે કરવું આ રિપેરિંગ માં દેવો જોઈએ પપ્પા. રાજજી જીઓ વાપરો તો એમ જ થાય ને. હા હરાવ 24 કલાક જીઓ વાપરવું તમારા મફતમાં છે એટલે. તો ગરમ ન થાય તો હું ફોન ઠંડો થઈ જાય? જીઓ તો પત્તર ઠોકી છે. બંધ થાય તો સારું. હવે ફ્રીમાં હતું જીઓ ત્યાં સુધી તમને વાંધો નહોતો. હવે પૈસા દેવા પડ્યા તો તમને વાંધો આવે છે. એકવાર તો થેન્ક યુ કહો એ માણસને બિચારાને. અને મારો 4G ફોન છે, તમારો 3GW છે, હાલતું નથી. વાઈફાઈ હાંકી હાંકીને મારો ફોન ગરમ કરી નાખ્યો છે કાંઈક તો તમે. બંને અક્કલ મટ્ટીના છો. હા, પત્તર ઠોકી દે તમે તો. ફોન ગરમ થાય ટેન્શન ન લેવાય. હું વોટ્સઅપ વાપરતી ને તે ફોન ગરમ થાય ને આનો તે ફ્રીઝરમાં મૂકી દઉં, મસ્ત ઠંડો થઈ જાય. આ ડેમેજ અને આટા વગરનું પીસ તે ભગવાન મને જ પકડાયું. એવા તમે કયા પાપ કર્યા હતા પણ? આ ગરમી કેવી છે, મને ગોળો લાવી ગયો ને વળી. સાચી વાત છે પપ્પા. આ ફ્રીજ નું પાણી નડે હો પીવી તો. ગોળો લઈ આવો ને વળી. આપણો ગોળો તો હાવ સારો છે, પાણી ઠંડુ થાય છે, પછી ગોળો લેવાની શું જરૂર છે? અક્કલ મટ્ટીના છો હાવ તમે તો. ઈ ગોળો નહીં, હું બરફનો ગોળો કહું છું ગરમીમાં. પતંજલિનો બરફનો ગોળો. માં તને આટો છે કે નહીં? પતંજલિનો બરફનો ગોળો નો આવે અને બરફના પૈસા નો દેવાય. 60-70 રૂપિયા બરફના પૈસા નો દેવાય. સેકરીન આવે નડે. આઈસ્ક્રીમ ખવાય પતંજલિનો આઈસ્ક્રીમ, એક ઉપર એક ફ્રી. અક્કલ મઠ્ઠીના સવો બંને. પતંજલિ વાળા ગોળો નથી બનાવતા અને આઈસ્ક્રીમ નથી બનાવતા. શેવડીનો રહ બનાવે છે. દા પતંજલિનો રહ નહીં આવે અને બરફ ઓછો ન ખાવજે. ઘરે આવી નાખી દેવાય એટલે રસ વધી જાય. જા જલ્દી હાલ તડકામાં. અને સાંભળ દીકરા, રસ લેવા જાશો ને તો 2 પતંજલિની શિકંજી લેતો આવજે ને એમાં તરસમિયા બહુ જાજા ન ખાવજે હો. એને તરસમિયા નો કહેવાય. તરસમિયા ગામ છે જાસોલિયાનું. એને તખમરિયા કહેવાય. દીધી છે તમે તો હવે. અને બીજું, મેં કાલે સુરત દાદાને વોટ્સઅપમાં મેસેજ કર્યો હતો કે સુરત દાદા આ તમે એટલી બધી ગરમી કેમ આપો છો? થોડી ઠંડક રાખો ને. તે સુરત દાદાએ મને હામો જવાબ આપ્યો કે સેટિંગમાં જાઓ, એમાં ઓપ્શન છે, એમાં વૃક્ષ ઉગાડો, એમાં પાણી પાવો ને એને ક્લિક કરીને સેવ કરો એટલે મોટું થાય એટલે વાતાવરણ શુદ્ધ થશે, કાર્બન ડાયોક્સાઇડ ઓછો થશે, એટલે ગરમી નહીં થાય, ઠંડક રહે. એટલે વૃક્ષ વાવો. ચૈત્ર માસમાં લીમડો પીતા રહો, તબિયત નહીં બગડે. તમારા મમ્મી પપ્પાને પગે લાગતા રહ્યો. સીતારામ. અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુજ્જુ બકો વિપુલ. થેન્ક યુ વેરી મચ.